ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદ મેયર પહેલા શાહપુરમાં લાલકાકા મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલનું કોંગ્રેસના ધારાસભ્યોએ લોકાર્પણ કરી દીધું. મેયર બિજલબેન પટેલ આજે સાંજે મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવાના હતા, પરંતુ એ પહેલા જ દરિયાપુરના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આ હોલનું લોકાર્પણ કરી દીધું. તો ગ્યાસુદ્દીન શેખ અહીં પહોંચ્યા અને તેમની સાથે મોટી સંખ્યામાં લોકો હતા. તેમણે રિબિન કાપી અને આ હોલનું લોકાર્પણ કરી દીધું છે. મહત્વનું છે કે આજે સાંજે જ અમદાવાદના મેયર આ હોલનું લોકાર્પણ કરવાના હતા. બિજલબેન પટેલ અહીંયા પહોંચવાના હતા, પરંતુ લાલકાકા મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલનું કોંગ્રેસના ધારાસભ્યોએ જ લોકાર્પણ કરી દીધું છે. મારી માંગણી અને લાગણીના આધારે હોલનું કામ સંપૂર્ણ થયું. એવા સમયની અંદર આ લોકોએ હોલના ઉદઘાટનમાં ધારાસભ્યો હોવા છતાં, મારા મત વિસ્તારનો હોલ હોવા છતાં, મેં મંજૂર કરાવ્યો હોવા છતાં મને આમંત્રણ સુદ્ધા આપવામાં આવ્યું નથી. ત્યારે મેં ગઈકાલે પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, એડિશનલ ઓફિસર તમામને મેં એ બાબતની રજૂઆત કરી, પરંતુ કોઈ યોગ્ય પ્રત્યુત્તર ના મળતા આજે જ્યારે 4:15 વાગે આપણા મહેસૂલ મંત્રી અને અમદાવાદના મેયર ઉદઘાટન કરે, એ 4:15 વાગે કરવાના હતા, પરંતુ 12:39 જ્યારે વિજય મુહૂર્ત હતો એ સમયની અંદર મેં અને મારા સાથી કાર્યકર્તાઓએ વિજય મુહૂર્ત સાચવીને અમે જે હોલ છે એનું ઉદઘાટન કરી દીધું છે. હવે જોવાનું રહે છે કે મેયર અને મંત્રીશ્રી ફરીથી ઉદઘાટન કરશે કે કેમ.